નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત કરીએ પોરબંદર વિશે। પોરબંદરમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થવાનો મામલો સામે આવ્યો છે। તો કોસ્ટગાર્ડ એરપોર્ટ પર આ ઘટના બની। લેન્ડિંગ સમયે દુર્ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે। કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયું અને પોરબંદર કોસ્ટગાર્ડ ડીઆઈજી પીએમ રૂમ પર પહોંચ્યા અને ક્રેશ હેલિકોપ્ટર ધ્રુવ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર છે। તેનો ઉપયોગ બચાવ અને પેટ્રોલિંગમાં થાય છે। 2 માસ પહેલા પણ સમુદ્રમાં એક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને ફરી એકવાર આ પ્રકારની જ ઘટના સામે આવી છે, જેમાં પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું જે હેલિકોપ્ટર છે તે ક્રેશ થયું છે। पोरबंदर एयरपोर्ट पे आज कोस्ट गार्ड का एक एडवांस लाइट हेलीकॉप्टर दोपहर 12:10 पे लैंडिंग के टाइम पे क्रैश हुआ है। क्रैशिंग के टाइम पे हेलीकॉप्टर में 3 क्रू मेंबर्स मौजूद थे। तीनों को तात्कालिक रेस्क्यू करके पोरबंदर की भावसिंह हॉस्पिटल में एडमिट करवाया था, बट अनफॉर्चुनेटली तीनों क्रू मेंबर्स जो है वो सर्वाइव नहीं कर पाए और तीनों की दुखद घटना में मृत्यु हुई है। इसमें जो कोस्ट गार्ड का रूटीन सॉर्टी जो बोलते हैं, वो हेलीकॉप्टर रूटीन सॉर्टी पे से वापस आके लैंडिंग कर रहा था। उस टाइम पे रनवे के पास ये दुर्घटना हुई है। હવે આગળ વાત કરીએ વિભાજનના વિરોધ વિશે। બનાસકાંઠાનું વિભાજન અને ચોથા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। હવે દિયોદરને નવા જિલ્લાનું વડું મથક બનાવવા માટે માંગ કરવામાં આવી રહી છે। મુખ્ય મથકની માંગ સાથે દિયોદર બંધનું એલાન કરવામાં આવ્યું છે। દિયોદરને ઓગળ જિલ્લો આપવાની માંગ કરવામાં આવી રહી છે। આ સાથે જ દિયોદરમાં ઓગળ જિલ્લા સંકલન સમિતિની સભા મળી છે, જેમાં રાજકીય પક્ષોના આગેવાનો સહિત સ્થાનિકો હાજર રહ્યા છે। આઝાદ ચોકમાં મળેલી આ સભામાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસ નેતાઓ પણ પહોંચ્યા છે। આ બેઠકમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે। તો બનાસકાંઠાની વિભાજનની જ્યારથી વાત આવી છે ત્યારથી જ તમામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। 2 જાન્યુઆરીથી લઈને આજ સુધી આ 4 દિવસના એ દ્રશ્યો કે જ્યાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કાંકરેજના શિહોરી ખાતે લોકો દ્વારા બંધ પાડવામાં આવ્યું। બીજી તરફ જે વેપારીઓ છે તેમના દ્વારા રેલી કાઢવામાં આવી છે અને કાંકરેજનું થરા પણ બંધ રાખવામાં આવ્યું છે। બીજી તરફ ધાનેરા પણ બંધ રાખવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાનું જ્યારથી વિભાજન થયું છે ત્યારથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે। એક તરફ કાંકરેજના શિહોરી અને થરા બંધ રાખીને કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં મેળવવાની માંગ ચાલી રહી છે, ત્યારે ધાનેરા તાલુકાના લોકોની માંગ છે કે ધાનેરાને થરા દબાવવામાં નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે। ત્યારે દિયોદરના લોકોની માંગ છે કે દિયોદરને અલગ જિલ્લો આપવામાં આવે અને તેનું ઓગળ નામ આપવામાં આવે। અને ખાસ કરીને આજે જે દિયોદરમાં મહાસભા યોજાવાની છે તેની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે। આપણી સાથે ત્યાંના સ્થાનિક લોકો પણ છે, વાત કરીશું તેમના જોડે। આજે શું કાર્યક્રમ છે અને શું માંગ છે આપણે? અમારે ઓગળ જિલ્લાની માંગણીને લઈને આજે એક જંગી જાહેર સભા કરી છે, જેમાં 5 તાલુકાની જનતા આવવાની છે અને સરકારશ્રી સમક્ષ અમે રજૂઆત કરીએ છીએ કે આ તમામ તાલુકાઓ આ બાજુના 7 તાલુકાની મધ્યમાં દિયોદર આવે છે અને ઓગળજીના નામથી ઓગળ જિલ્લો જાહેર થાય એનું મુખ્ય મથક દિયોદર થવું જોઈએ। છેલ્લા 3 વર્ષથી ઓગળ જિલ્લો બનાવવો જોઈએ એવી આપણે આખા જિલ્લાના તાલુકાના તમામ લોકોની માંગણી હતી। સરકારશ્રીમાં પણ રજૂઆત કરેલી હતી। એની પછી પણ જ્યારે છતાં સાંભળવામાં આવી કે જિલ્લાનું વિભાજનની તૈયારી ચાલી રહી છે, ત્યારે આખા બધા તાલુકાઓનું સંમતિ સાથેની અમે એક અમારી માંગણી સરકારશ્રીમાં પહોંચાડી। રેલવે હોય, પાણી હોય, જીઆઈડીસી હોય, ડેપો હોય, 220 કેવી સબસ્ટેશન હોય, તમામ સુવિધાઓથી ઉપલબ્ધ દિયોદર હતું અને આ કારણે ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાનમાં રહી સરકારે નિર્ણય લેવો જોઈએ। દિયોદરના લોકોની માંગ છે કે ઓગળ જિલ્લો બનાવવામાં આવે, કારણ કે ભૌગોલિક દ્રષ્ટિએ જે છે તે દિયોદર એ સેન્ટર થાય છે અને આજે આ મામલે મહાસભા યોજાશે અને તે બાદ રણનીતિ ઘડવામાં આવશે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। બનાસકાંઠાના ધાનેરાના વાલેર ગામે ગૌશાળામાં થયેલા ડ્રો મામલે ગડબડ થઈ હોવાનો ધાનેરા પાલિકાના પૂર્વ પ્રમુખ પોપટલાલ જોશીએ આક્ષેપ કર્યા છે। પોપટલાલ જોશીએ પોલીસ અને ચેરિટરી કમિશનરને પણ અરજી કરી છે।
તો પોપટલાલ જોશીએ વાલેર ધામના મહંત સુખદેવપુરી ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. આ ડ્રોમાં અશોક માળી સાથે ગૌશાળાના સંચાલકો પણ સામેલ હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે. બીઝેડ કૌભાંડ કરતાં પણ મોટું ડ્રોનું કૌભાંડ હોવાનું તેમણે જણાવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ડ્રોના કિંગ કહેવાતા અશોક માળી સામે થરાદ ડીવાયએસપીએ ફરિયાદ દાખલ કરી છે. ખાસ કરીને ક્યારે તમે અરજી કરી હતી અને અરજીમાં શું તપાસની માંગ કરી? 2 મહિના પહેલાં મેં અરજી કરી હતી કલેક્ટર સાહેબને. એમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે આ ડ્રોની સિસ્ટમ છે પ્રતિબંધિત છે, આ લોકોને છેતરવા માટે છે અને તમે તપાસ કરી અને જે ગુનેગારો છે એમને પકડો. લગભગ મહિનો થયો છે તપાસને, પણ હજી સુધી કોઈ આગળ કાર્યવાહી કરવામાં આવેલી નથી. બધા ડ્રો છે એ તો ઈડી ઇન્કમટેક્સ કરોડો રૂપિયાની હેરાફેરી થાય છે, તો બધા ખાતા ગયો કયો? નિર્દોષ લોકોના ઘરે જઈને રેડ પાડો છો, તો આ લોકોના ઘરમાં કેમ રેડ પાડતા નથી ને એમને પકડતા કેમ નથી? કે જો આમાં પોલીસ બેદરકારી દાખવશે અને નિષ્કાળજી સેવશે તો હું પોતે હાઈકોર્ટમાં કે કોર્ટમાં જો જઈ શકાય તો જઈશ. આ હતા ધાનેરા નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ. તેમનું કહેવું છે કે જો પોલીસ કાર્યવાહી નહીં કરે વાલેર ખાતે થયેલા ડ્રોમાં તો તેઓ હાઈકોર્ટમાં જશે અને કાર્યવાહી કરાવશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. જૂનાગઢના સત્તાધારનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ વિવાદમાં હવે રાજકોટના ચોટીલાની આપાગીગાનો ઓટલો નામની જગ્યાના મહંત નરેન્દ્ર સોલંકીની એન્ટ્રી થઈ છે. મહંત નરેન્દ્ર સોલંકીનો સત્તાધારની જગ્યા બાબતનો પત્ર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. મહંતે કહ્યું કે આ વિવાદ સત્તાધારનો નથી, વિજય ભગત અને શ્રદ્ધાળુઓનો છે અને આ વાયરલ પત્ર મારા દ્વારા જ લખવામાં આવ્યો છે. વધુમાં તેમણે આક્ષેપ કરતા કહ્યું કે સત્તાધાર એ આપાગીગાનું ટ્રસ્ટ છે, તેમાં 2 ટ્રસ્ટીઓ છે અને ગૌશાળાના ટ્રસ્ટીમાં 4 લોકો છે. તો આ ટ્રસ્ટમાં મારો પણ સમાવેશ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે. અને મને સભ્ય તરીકે બનાવવામાં વાંધો હું જ ભાઈ. તમારે જ્યારે કોઈ ખોટું જ નથી કરવું તો હું સીધી લીટીનો વારસદાર તો છું, આખું જગત જાણે છે. જીવરાજ બાપુનો દીકરો હું છું અને હું તો એક છું. તમે બીજા ગૌશાળામાં 4 ટ્રસ્ટીઓ છો, આમાં તમે 2 ટ્રસ્ટીઓ છો, તો મારા એકના આવવાથી એવો કઈ હું 2 એકથી જ તમને કાઢી નથી નાખવાનો. સુરતમાં સફાઈ કામદારનો 11મા માળેથી કૂદી આપઘાત કરવાનો મામલો સામે આવ્યો. તો સફાઈ કામદારની આપઘાતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રેલવે સ્ટેશન નજીક ઇન્ફિનિટી ટાવરનો આ બનાવ સામે આવ્યો છે. 42 વર્ષીય કિશોર મારુનો આપઘાત આર્થિક સંકળામણમાં કરવામાં આવ્યો છે. તો આપઘાત કર્યાનું અનુમાન પરિવારમાં દિવ્યાંગ પુત્ર અને તેની સારવારમાં રૂપિયા ન હોવાથી આપઘાત કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરિવારના સભ્યો દિવ્યાંગ પુત્રને સારવાર માટે આ મહિને જ જયપુર લઈ જવાના હતા. હાલમાં સીસીટીવીના આધારે મૈધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મોબાઈલનો ઉપયોગ ઓછો કરવા માતાએ ઠપકો આપતા ધોરણ 8ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે. વિદ્યાર્થીનીને મોબાઈલની લત લાગી ગઈ હતી અને સતત તે મોબાઈલમાં મશગુલ રહેતી હતી, જેથી માતાએ વિદ્યાર્થીની પાસેથી મોબાઈલ છીનવી લઈ વધારે પડતો મોબાઈલનો ઉપયોગ નહીં કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જો કે માતા શાકભાજી લઈ પરત આવતા માસૂમ દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પાંડેસરા પોલીસે વિદ્યાર્થીનીના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં એક 14 વર્ષની દીકરી મોબાઈલ ઉપયોગ કરતી હતી અને મમ્મી પપ્પાએ એમના હિત માટે જ્યારે ઠપકો આપ્યો અને આવું અવળું પગલું ભરી લીધું, એ ખૂબ જ દુઃખદ ઘટના છે. એમના પરિવારને સંવેદના સાથે સાંત્વના પાઠવું છું. પરંતુ આ પહેલો દાખલો નથી. હવે ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 આ રીતના નાના નાના બાળકો ને ગેમ રમે, મોબાઈલ આપે છે, લઈ લે છે, ઘરેથી ભાગી જવું, રીસાવવું, આ બધા કોમનના બાબતો બની ગઈ છે. તો પહેલી વાત તો આવી ઘટના ઘટે છે ક્યાંથી? તો વાલીઓએ જાગૃત થવું પડશે. નાના નાના ટાબરિયાઓએ એના હાથમાં મોબાઈલ આપી દે અને પોતે મમ્મી રમે, પોતાનું કામ કરે. આ એક રેડ સિગ્નલ છે.
સુરતના દિલ્હી બ્રિજ નીચે રહેતો અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો। બેકારી અને આર્થિક મુશ્કેલીને લઈ અંતિમ પગલું ભરવાનું યુવકે નક્કી કરી લીધું હતું। બ્રિજ ઉપરથી આપઘાત કરવાનો પ્રયાસ કરતા જ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસની એક ટીમ પહોંચી હતી અને આ યુવકને બચાવી પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું। મૈધરપુરા પોલીસે યુવકને સમજાવી પરત મોકલી દીધો હતો। સુરતના અડાજણ વિસ્તારમાં બેંક મેનેજરના આપઘાતમાં નવો વળાંક સામે આવ્યો છે। મૃતકના પરિવારજનોએ યુવકના આપઘાત કેસમાં પ્રેમ પ્રકરણના એંગલથી પોલીસ તપાસ કરવા માંગ કરી છે। મહત્વનું છે કે મૂળ રાજસ્થાનના વતની અમન ભાર્ગવ ઇન્ડિયન બેંકમાં આસિસ્ટન્ટ બેંક મેનેજર તરીકે કામ કરતા હતા, પરંતુ અગમ્ય કારણોસર 33 વર્ષીય યુવકે અડાજણ પાલ વિસ્તારમાં આવેલ પવિત્ર રો હાઉસમાં પોતાના ઘરે આપઘાત કર્યો હતો। યુવકે સુસાઇડ નોટ પણ લખી હતી, જો કે પોલીસે સુસાઇડ નોટ અંગે કોઈ ફોડ પાડ્યો નથી, ત્યારે હવે યુવકના મોતનું રહસ્ય ઘેરાયું છે। मेरे ब्रदर अमन भार्गव जो कि इंडियन बैंक में ऑफिसर की पोस्ट पर पोस्टेड थे, 2020 से यहाँ पर सर्विस कर रहे हैं और अलवर राजस्थान के रहने वाले हैं और उनका सुसाइड का सामने आया, लेकिन हमको सुसाइड लग नहीं रहा है। हम उसको दूसरे एंगल से भी जांच करवाना चाह रहे हैं। इस पूरे घटनाक्रम में ना बहुत सारे संदेह जनरेट होते हैं। नंबर एक संदेह है, जिस लड़की को बता रही है पुलिस, उस लड़की के सामने पूरा घटनाक्रम हुआ तो उसने बैंक कर्मी को फोन करने की बजाय जो आस पड़ोस के लोगों को क्यों नहीं फोन किया? तो बैंक मैनेजરના મોતને લઈને રહસ્ય ઘેરાયું છે કે તેના દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે કે આખરે તેની હત્યા કરવામાં આવી છે, તેને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે। સુરતની આ તમામ એ ઘટનાઓ કે જ્યાં આપઘાત કરવામાં આવ્યો છે, જ્યાં સુરતમાં એક યુવક દ્વારા 11મા માળેથી છલાંગ લગાવવામાં આવી અને મોતને વાલું કરવામાં આવ્યું। બીજી તરફ એ યુવતી કે જેના દ્વારા ફોનનો વપરાશ સૌથી વધુ કરવામાં આવતો હતો અને માતા સાથે બોલાચાલી થતા તેના દ્વારા આપઘાત કરવામાં આવ્યો। બીજી તરફ યુવાન દ્વારા પણ આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેને બચાવી લેવામાં આવ્યો છે। કાઉન્સેલિંગ કર્યા બાદ તેને બચાવી લેવામાં આવ્યો છે। આ તરફ બેંક મેનેજરના જે આપઘાતનો મામલો સામે આવ્યો છે તેમાં હજુ પણ ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે આપઘાત કે પછી હત્યા કરવામાં આવી છે। આ તરફ સુરતમાં કબડ્ડીના ખેલાડીનું રહસ્યમય રીતે મોત નીપજ્યું છે। હાર્ટ એટેકથી મોત થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઘરમાં સોફા ઉપર ચા પીતા સમયે મોત નીપજ્યું છે। 25 વર્ષીય જય પ્રજાપતિના મોતથી પરિવારમાં શોક વ્યાપ્યો છે। મૃતક રાજ્ય કક્ષાનો કબડ્ડીનો ખેલાડી હતો અને તેના મોતથી અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ગઈકાલે એવું થયું હતું કે સવારે એની રૂટીન એક્સરસાઇઝ પતાવીને ઘરે આવ્યા પછી ઘરમાં કોઈ હતું નહીં અને સડનલી એ ત્યાં સોફા પર ચા પીતા પીતા તેની ડેથ થઈ ગઈ છે। અમને બધાને જાણ બહુ મોડેથી થઈ હતી અને અમે કંઈ કરી નહીં શક્યા। ખેડાના સોડપુર પ્રાથમિક શાળામાં આચાર્ય પર હુમલો કરવામાં આવ્યો અને શાળાના શિક્ષકોએ જ આચાર્ય પર હુમલો કર્યો હતો। શિક્ષકો અને આચાર્યએ સામસામે ફરિયાદ નોંધાવી। બંને પક્ષે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી। ચાલુ શાળાએ મોબાઈલ ઉપયોગ કરતા શિક્ષકને મોબાઈલ મૂકી દેવાનું કહેતા શિક્ષકો ઉશ્કેરાઈ ગયા હતા। 6 શિક્ષકોએ આચાર્ય સાથે ઝપાઝપી કરી લાફા ઝીક્યા હતા। મારામારીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। સવારે મોબાઈલ મૂકવાની બાબતમાંથી આ થયું, એમાં શાળાના બાકીના જે શિક્ષકો છે એ યુનિટી બનાવી અને મને મારામારી કરવા માટે આવ્યા અને મને માર માર્યો। ત્યારબાદ આ સમગ્ર જે ઘટના છે એ સીસીટીવી કેમેરાની અંદર કેદ તો છે જ, પણ વધારે પડતું આ લોકોનું મારા ઉપર હુમલો જેવું મને લાગ્યું એટલે મારી સેલ્ફ ડિફેન્સના કારણે સેલ્ફ ડિફેન્સ સમજી અને મેં સામે પણ હાથ ઉગામ્યો છે। અડધી રાત્રે અજાણ્યા શખ્સે યુનિવર્સિટીને માથે લીધી અને વડોદરાની MS યુનિવર્સિટીનો અડધી રાતનો બનાવ સામે આવ્યો છે। અજાણ્યો શખ્સ બાયોકેમ વિભાગના પહેલા માળે દેખાયો અને પોલીસ અને ફાયરની ટીમની અડધી રાત્રે એક્શન સામે આવી અને શખ્સે બારીના કાચ તોડી ફાયર પોલીસ પર ફેંક્યા હતા। તેમજ શખ્સ નીચે ન ઉતરતા પાણીનો મારો પણ ચલાવવામાં આવ્યો હતો। પોલીસ અને ફાયરની ટીમે સમજાવટ બાદ શખ્સને નીચે ઉતાર્યો હતો તો શખ્સ અસ્થિર મગજનો લાગતા પોલીસે છોડી મૂક્યો હતો। અજાણ્યા ઇસમે યુનિવર્સિટીને માથે લેતા સિક્યોરિટી પર અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। આ અગાઉ પણ MS યુનિવર્સિટીની સિક્યોરિટી ઊંઘતી ઝડપાઈ હતી।
ગુનાહિત પ્રવૃત્તિ રોકવા દાહોદ પોલીસ ટેકનોલોજીની મદદ લઈ રહી છે. લૂંટના કિસ્સાઓ માટે કુખ્યાત ખગેલાથી ભથવાડા ટોલનાકા સુધીનો 75 કિલોમીટરનો નેશનલ હાઈવેનો માર્ગ હવે સૌથી સુરક્ષિત હાઈવે બન્યો છે. હાઈ રિઝોલ્યુશન ડ્રોન કેમેરાથી ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર થાય છે નાઇટ પેટ્રોલિંગ. તો 75 કિલોમીટરના આ વિસ્તારમાં 10 કિલોમીટરે પોલીસ સહાયતા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યા છે. ડ્રોન મારફતે પેટ્રોલિંગ બાદ હાઈવે પર લૂંટના કિસ્સા ઘટ્યા છે. ગાંજો, ડોડા સહિત નશાકારક પદાર્થો ઘટ્યા છે. તો 14 નાસ્તા ફરતા આરોપી ઝડપાયા અને માનવ મૃત્યુ દરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. હાઈવે રોબરીનો એટેમ્પ્ટ થયો, જેમાં ડ્રોનથી પોલીસે પીછો કર્યો અને શકમંદોને લઈ આવવામાં આવ્યા. ત્યારબાદ એક પણ હાઈવે રોબરીનો કિસ્સો દાહોદ જિલ્લામાં બન્યો નથી. આમ ડ્રોનની મદદથી આશરે 1,60,00,000 રૂપિયા જેવું ડ્રગ્સ પકડાયું છે. અમદાવાદમાં આજે ભાજપ શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ અને કુલ 25 લોકોએ ઉમેદવારી નોંધાવીને પ્રમુખ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ બાબતે આજે ભાજપના હોદ્દેદારોની સંકલન સમિતિની બેઠક યોજાશે. સમિતિમાં અમદાવાદના ચૂંટણી અધિકારી, ધારાસભ્યો અને ભાજપના હોદ્દેદારો હાજર રહેશે. સમિતિમાં પ્રમુખ બનવા ઈચ્છુક ઉમેદવારો ઉપર વિચારણા કરીને આગામી સમયમાં અમદાવાદ ભાજપ પ્રમુખની વરણી કરવામાં આવશે. ગઈકાલે કર્ણાવતી મહાનગરમાં પ્રમુખ પદના ઈચ્છુક દાવેદારોના ઉમેદવારી પત્રો અમે સ્વીકાર્યા છે. કુલ 25 કાર્યકર્તાઓએ પ્રમુખ બનવા માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. આજે આ 25 નામોની સંકલન સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ તરફ જૂનાગઢમાં ભાજપ દ્વારા સાયન્સ પ્રક્રિયા શહેર ભાજપ પ્રમુખની વરણી માટે સાયન્સ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારે ગિરનાર કમલમમાં ઉમેદવારો ઉમટ્યા અને વર્તમાન પ્રમુખ પુનિત શર્માએ દાવેદારી કરી. તો વનરાજસિંહ ગોહિલ શહેર ભાજપ પ્રમુખની ચૂંટણી અધિકારી તરીકે ઉમેદવારોને સાંભળશે. નિર્ભય પુરોહિત, શૈલેષ દવે, લલિત સુગાવિયા તેમજ જે.કે. ચાવડાએ શહેર ભાજપ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. શિસ્ત માટે જાણીતી પાર્ટી ભાજપની જ સેન્સ પ્રક્રિયામાં શિસ્તના લીરા ઉડ્યા. વડોદરા શહેર ભાજપમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં પણ અશિસ્તતા જોવા મળી છે. વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા અને ફોર્મ સ્વીકારવાની શરૂઆત થઈ છે. ત્યારે સેન્સ પ્રક્રિયા દરમિયાન વડોદરા શહેર ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપો થતા કાર્યાલય પર સોંપો પડી ગયો હતો. પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટીએ મહિલાઓનું અપમાન થાય તેવું નિવેદન કર્યાનો સુનિતા શુક્લાએ આક્ષેપ કર્યો હતો. જ્યારે પૂર્વ કોર્પોરેટરે ગોપી તલાટીએ બચાવમાં કહ્યું કે મારી દાવેદારીને નબળી પાડવા માટે ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વડોદરા શહેર મહિલા મોરચાના ઉપાધ્યક્ષ સુનિતાબેન શુક્લાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે મહિલાઓ બાબતે ગંદી કોમેન્ટ કરવામાં આવી છે. જોકે ગોપી તલાટીનો બફાટ કરતો અને અપશબ્દો બોલતા હોય તેવો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગોપી તલાટી બોલી રહ્યા છે કે અમને રાજકારણ શીખવાડે છે. સંગઠનની મર્યાદામાં છીએ, નહીં તો કપડાં કાઢીને દોડાવવું. અને ગોપી તલાટી સાથે પૂર્વ મેયર ભરત શાહ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પણ ઊભા છે. મુદ્દો બિચકતા અન્ય નેતાઓએ બંને વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. આ રીતે ભાજપના નેતાઓ જાહેરમાં બાખડતા વડોદરા શહેર ભાજપમાં નવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ માથાકૂટ વચ્ચે વડોદરા શહેર ભાજપ પ્રમુખ બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો છે. શહેર જિલ્લામાં ભાજપ પ્રમુખ બનવા 50થી વધુ દાવેદારો મેદાનમાં આવ્યા. ભાજપના જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે રાજ્યભરમાં ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ. સેન્સ પ્રક્રિયા 2 દિવસ માટે યોજાશે. જિલ્લા પ્રમુખો માટે કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. જિલ્લા મહાનગરોમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની વરણી માટે કાર્યવાહી હાથ ધરાશે. અમદાવાદ શહેર જિલ્લા ભાજપ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ. અમદાવાદ શહેરના ખાનપુર ખાતે નિરીક્ષક પ્રદીપ ખીમાણીની અધ્યક્ષતામાં સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે અમદાવાદ ભાજપના પ્રમુખ પદ માટે એમએલએ મેદાનમાં છે. પ્રમુખ પદ માટે કૌશિક જૈને ફોર્મ ભર્યું. ખાનપુર ભાજપ કાર્યાલયમાં ધારાસભ્ય પહોંચ્યા. આ તરફ ગાંધીનગરમાં પણ સેન્સ પ્રક્રિયા યોજાઈ. જિલ્લા પ્રમુખો માટે કાર્યકરોએ દાવેદારી નોંધાવી.
જિલ્લા મહાનગરોમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખને વરણી માટે કાર્યવાહી હાથ ધરાશે. શહેર ભાજપના નવા સુકાની માટે આજે નિરીક્ષકોની ટીમે સુરતમાં ધામા નાખ્યા. 3 પૂર્વ મેયર, 2 ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર અને 1 માજી ધારાસભ્ય, 2 પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના આગેવાનો દાવેદારી કરે તેવી શક્યતા છે. રાકેશ શાહ, રમેશ ઉકાણી, કુલદીપસિંહ સોલંકી અને પંકજ દેસાઈ બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો રાજકોટમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ પર ડોલરનો વરસાદ થયો અને ભરત બોઘરા પર ડોલર અને પાઉન્ડ સહિતની ચલણી નોટોના વરસાદનો વિડીયો વાયરલ થયો છે. મહત્વનું છે કે શનિવારે યુનિટી ફાઉન્ડેશન દ્વારા લોક ડાયરો આયોજિત કરવામાં આવ્યો હતો. 81 દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે લોક ડાયરો યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. લોક ડાયરામાં ઉપસ્થિત રહીને મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ યુનિટી ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી પણ હતી. છોટાઉદેપુરની કડુલી મહુડી ગામમાં આવેલી શાળામાં ઓરડાના અભાવે બાળકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો અને શાળામાં ઓરડા ન હોવાથી ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ પાળી પ્રથામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સવારની પાળીવાળા બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે બપોરની પાળીવાળા બાળકોની પ્રાર્થનાનો સમય લંબાવવામાં આવે છે. ક્યારેક માધ્યમિક શાળાના બાળકોને ખાનગી મકાનમાં અભ્યાસ કરાવવામાં આવે છે. ઓરડાના અભાવે કોમ્પ્યુટર્સ પણ ધૂળ ખાઈ રહ્યા છે. શાળામાં રમતગમતના મેદાનનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ઓરડા અને મેદાન બાબતે અનેક રજૂઆતો કરવામાં આવી છે, પણ હાલ સમસ્યા ઉકેલાઈ છે અને શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરતી દુનિયામાં આ બાળકો ક્યાંક પાછળ ન રહી જાય તે માટે બાળકોને પ્રાથમિક સુવિધા સાથે શાળા મળે તે ખૂબ જ જરૂરી છે. ત્યારે તે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓનો અંત ક્યારે લાવવામાં આવે છે તે જોવું રહ્યું. હું અહીંયા 11મા ધોરણમાં અભ્યાસ કરું છું. મારા ગામમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બિલ્ડિંગો નથી અને અમે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ. જ્યારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અહીંયા આવે છે ત્યારે અમને ખાનગી મકાનમાં લઈ જઈને ભણાવવામાં આવે છે. અહીંના શિક્ષકો પણ ખૂબ જ સારા છે, તે અમારે ચિંતા કરે છે. તેથી સરકારને એ વિનંતી છે કે તે અમને શાળાનું બિલ્ડિંગ બનાવી આપે. કડુલી મોડી પ્રાથમિક શાળામાં ધોરણ બાલવાટિકાથી ધોરણ 8 સુધી 130 બાળકો ભણે છે અને માધ્યમિકમાં 9 થી 12માં 110 બાળકો ભણે છે. અમારે પાળી પદ્ધતિથી આ સ્કૂલ ચાલે છે. પ્રાર્થનાને શૈક્ષણિક કાર્ય અમે 11:30 સુધી પછી ચાલુ કરીએ છીએ. ત્યાં સુધી પ્રાર્થનાને સાંસ્કૃતિક કાર્યક્રમ કન્ટિન્યુ રાખીએ છીએ. એટલે અમારા ગામના જ બાળકો એમને વધારે સમય શિક્ષણ મળે એ માટે અમે 11:30 સુધી પ્રાર્થનાને કન્ટિન્યુ રાખીએ છીએ. છેલ્લા 7-8 વર્ષથી એક જ કેમ્પસમાં 2 શાળાઓ ચાલે છે. બિલ્ડિંગના હોવાના કારણે ઓરડા ઓછા પડે છે, એટલે લેબનો પણ પ્રશ્ન છે. હાલ તો અમે પ્રાથમિક શાળાની લેબનો ઉપયોગ કરીને બાળકોને શિક્ષણ કાર્ય આપીએ. બીજું કે અહીંયા થોડું મેદાનનો પણ પ્રશ્ન છે, એટલે બાળકોને જે સ્પોર્ટની એક્ટિવિટી કરાવી હોય તો એ પણ થોડો પ્રશ્ન ઊભો થાય છે. એટલે જો આ શાળાનું બિલ્ડિંગ પોતાનું બને તો બાળકોને તમામ સુવિધાઓ સાથે શિક્ષણ કાર્ય આપી શકાય. નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું કડોલી મોડી ગામ, જે ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ તો કરવો છે, શિક્ષણ મેળવવું છે, પરંતુ ગામમાં ઉચ્ચ માધ્યમિક શાળા જ નથી, જેના કારણે શિક્ષકોએ ચિંતા કરી અને જે પ્રાથમિક શાળા છે તેઓની અંદર હાલ અભ્યાસ કરાવી રહ્યા છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આ જે કેમ્પસ છે, પ્રાથમિક શાળાનું કેમ્પસ છે, તે કેમ્પસની અંદર જ પૂરતી સુવિધા તો નથી મળતી, પરંતુ શિક્ષકોએ વિદ્યાર્થીઓની ચિંતા કરી અહીં અભ્યાસ આપી રહ્યા છે. જ્યારે સવારની અંદર જ્યારે આ શાળા ચાલતી હોય અને બપોરના જે વિદ્યાર્થીઓ આવતા હોય છે 1 થી 5ના, ત્યારે આ જ વિદ્યાર્થીઓ અહીંથી ઊભા થઈને અન્ય જગાએ જતા રહેતા હોય છે. એટલે કહેવાય કે વારા પરથી વારો તારા પછી મારો પરિસ્થિતિ આ ગામની છે. આ તસવીરમાં જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા પણ નથી મળતી. હાલ આજે પ્લાસ્ટિકની ખુરશી પર બેસી અભ્યાસ મેળવી રહ્યા છે અને જે પ્લાસ્ટિકની ખુરશી ઓછી પડે તો વિદ્યાર્થીઓ નીચે પણ બેસીને અભ્યાસ કરી રહ્યા છે. એટલે ચોક્કસથી તસવીર જ બતાવી જાણે છે કે આ ગામના વિદ્યાર્થીઓ કઈ રીતે અભ્યાસ મેળવતા હશે. હાલ તો શિક્ષકો ચિંતા કરી આ જ વિદ્યાર્થીઓને અન્ય જગ્યા પર જઈને શિક્ષણ કાર્ય આપતા હોય છે, પરંતુ તમામ સુવિધાઓથી સજ્જ કહેવાતી જે અન્ય વિસ્તારોની અંદર જે શાળાઓ છે તેવી જ શાળા અહીં બનાવવામાં આવે તેવી આ વિદ્યાર્થીઓની માંગ છે. સાથે વાલીઓ પણ અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી આ ગામની અંદર શાળા મળી નથી.
એટલે ચોક્કસથી આ ગામની અંદર મોટી શાળા બને અને આ જ વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ મળે તેવી આ વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સોરઠમાં મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ખેડૂતો સારા ભાવ મળશે તેવી આશાએ મગફળીનું વાવેતર કરે છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે, જેના કારણે મગફળીમાં ઝેરીલા ફૂગનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. મગફળી ઉપાડતા સમયે ખેડૂતો પાથરાનું યોગ્ય રીતે ગોઠવણ ન કરે તો તેમાં અફ્લાટોક્સિન નામની ફૂગ આવે છે અને જે મગફળીને ખૂબ નુકસાન કરે છે અને તેને લઈને તેની નિકાસ પર અસર થાય છે. આપણી મગફળી મુખ્યત્વે યુરોપના દેશોમાં એક્સપોર્ટ થાય છે, જ્યાં મગફળી રિજેક્ટ થતા ભાવ પર અસર થાય છે. ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આવી ફૂગવાળી મગફળી ખાવાથી અનેક પ્રકારના અસાધ્ય રોગો પણ થાય છે. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આ રોગ વિશે માહિતી પણ આપવામાં આવે છે, પરંતુ મગફળીના પાથરા વખતે ધ્યાન ન રખાતા ફૂગનું પ્રમાણ વધે છે. તેની સામે જ્યાં દરિયાઈ પટ્ટી અને રેતાળ પ્રદેશ છે ત્યાં રોગ આવવાની શક્યતા ખૂબ ઓછી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.